નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. ભાદરવા વદ ચોથ, ગુરુવાર, તારીખ 11/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:26 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:45. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સારા કર્મને સાથે જોડીને ચાલવાથી જીવન સહેલું થતું જાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે પણ થોડા ગુસ્સાવાળા રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર માનવે જીવનમાં ઘણું બધું સહન કરતાં શીખવું જોઈએ. કારણ કે આપણામાં રહેલી ઘણી બધી એવી ખામી હોય છે જેને બીજા સહન કરે છે. તો આપણે કોઈની ખામી સહન કરીએ ને તો જીવન આપણું સરળ બને. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, શરીર પર ખુજલી આવતી હોય ને તો જવના લોટમાં તલનું તેલ નાખવું જોઈએ અને થોડીક છાશ ઉમેરીને એનો લેપ બનાવીને શરીર પર આ લેપ લગાડવો જોઈએ. તો જે ખુજલી આવતી હોય તે બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈની નિંદા કરશું નહીં અને કોઈની નિંદા સાંભળીશું નહીં. બરાબર? આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા અગત્યના કામો જે ઘણા દિવસથી અટવાય છે એનો ઉકેલ આવે અને એનો ઉકેલ આવવાથી આપણે મોટી રાહત મળે. પણ મિત્રો, આ કાર્યના ઉકેલ પછી આપણે કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી કરવાની. કારણ કે આજે ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાઈ જાય એવી શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે અને આ વિલંબને કારણે આપણો ખર્ચો વધે. પણ આપણે જરાક પણ ઉતાવળમાં કામ કરવાનું નથી. આજે છે ને નાણાકીય ખર્ચમાં બી સાવધાની રાખજો. વાણી પરનો કંટ્રોલ પણ આપણે ગુમાવવાનો નથી. તો આ બધી બાબતો આપણે નુકસાન કરતાં સાબિત થઈ શકે છે. તો એની પર કંટ્રોલ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર કાબૂ રાખવાનો છે અને યોગ્ય આયોજન કરીને પછી આર્થિક નિર્ણય આજે આપણે લેવા જોઈએ. આજે મિલકત અંગેનો કોઈ પ્રશ્ન હશે તો એનું સારું નિરાકરણ આપણે લાવી શકીશું. આજે વાદ વિવાદથી દૂર રહેવું. આજનો શુભ રંગ પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. ઘણા લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આપણે લાવી શકીશું. આજે દાંપત્ય જીવનમાં હર્ષ ઉલ્લાસ ઉમેરાતો દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આર્થિક બાબતમાં નાની મોટી સમસ્યાઓ જે આપણને સતાવે છે તે સમસ્યા આજે મોટી થતી દેખાય છે. તો સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે થોડો સમય એકલા રહેવાનો પ્રયત્ન કરજો અને મનને શાંત કરવાની કોશિશ જરૂરથી કરજો, જેથી કરીને આપણે ખોટા નિર્ણય ન લઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. ઘણા દિવસથી ચાલતી નાણાકીય પરેશાની આપણે દૂર કરી શકીએ અને આવકનો સ્ત્રોત આપણે સ્થિર કરી શકીએ. આજે છે ને યોગ્ય આયોજન તમને સારી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ
ગાડી? તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે પારિવારિક અશાંતિ ચાલી રહેલી છે એમાં કંઈક સારા ઉકેલ લાવી શકીએ, પારિવારિક શાંતિ આપને આગળ વધારી શકીએ. આજે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન થાય અને આ પ્રવાસ તમારા વેપાર, નોકરી, ધંધાને લગતો હશે જે તમને ફાયદાકારક રહેશે. આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, નહીં તો નાનકડી ઈજા સંભવ છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આ તક જો આજે તમે ઝડપી લો છો તો આગળના આર્થિક આયોજનોને તમે સ્થિર કરી શકશો અને સારો લાભ મેળવી શકશો. આજે વાણી, વર્તન અને ગુસ્સો આ 3 પર તમારે કંટ્રોલ રાખીને ચાલવાનું છે જેથી કરીને નુકસાન ન થાય. આજે કોઈ મહત્ત્વના કામમાં ધીરજથી ચાલશો તો સફળતા મળશે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાની બચત સાચવવાની છે. ધનરાશિવાળા માટે આજે બચતમાંથી પૈસા વાપરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે. તો આજે સાવધાની રાખજો અને એક વ્યવસ્થિત આયોજન કરીને પછી આજના ખર્ચાઓને આગળ વધારજો. આજે તમને જૂના આર્થિક રોકાણથી ફાયદો થતો દેખાય છે, પણ ભાગીદારીમાં મનમોટાવ ટાળવો એ પણ જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખીને ચાલવાનું છે. આજે દાંપત્ય જીવનમાં સારું પરિણામ મેળવવા માટે આપણે વિચાર પોઝિટિવ રાખવા પડશે. જતું કરવાની ભાવના સાથે મન મોટું રાખીને ચાલશો તો આજે દાંપત્ય જીવનનું સુખ વધારી શકશો. આજે ધારેલા કામ કરવામાં નાની મોટી અડચણનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે સહનશીલ બનવું પડશે. આજે પરિવારમાં કોઈની પણ સાથે વાદવિવાદ ન કરવો, કારણ કે આજનો કરેલો કલેશ આપણા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે છે. આજે તમારે તમારા આર્થિક પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે. આર્થિક પ્રશ્ન તમને બેચેન કરી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. હરીફાઈમાં તમને આજે નુકસાન થઈ શકે છે, તો આજે બને એટલું હરીફાઈથી દૂર રહેવું જરૂરી. આજે મિત્રો અંગત સંબંધોમાં કડવાશ આવવાની સંભાવનાઓ મોટી દેખાય છે, તો ધ્યાન રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.